સંવત 1877 સુધી પડવો ને માગશર રાત્રિ સમે લોયા મધ્યે સુરાખાચર દરબાર ધોળો સુરવાળ પહેરી લહેરી ધોળી છીટની ડગલી મસ્તકયો પર શ્રીજી ધોળી પાઘને બાંધલી બીજે ધોળે ફેટે કરીને ઓકાની વાળી હતી દેહ ફેટા કેરું છોગું માથે રહ્યું લટકી ચોફાળ ઓઢીને બેઠા સહજાનંદ શ્રી હરિ સનમુખ સંતો ભક્તોની સુંદર સભા ભરી શ્રીજી સંતને કહે સતસંગ રે થયા પછી દુર્લભમાં દુર્લભ રે તે શું સાધન માન્યું છે તમે રે થયો નહીં ઉત્તર તે હસમે રે ત્યારે ઉત્તર શ્રી હરિ કહાવે રે એકાંતિકપણું એના માયાવે રે તે જય અતિશય દુર્લભ હોય રે એકાંતિકપણું તે શું કહેવાય રે ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત એવી રે ભગવાનની ભક્તિ તે કરવી રે તેને એકાંતિકપણું કહેવાય રે પછી ફરી શ્રીજી પ્રશ્ન પૂછાય રે ધર્મ સંબંધી જે સાધન કાવે રે તેમાં એવું કયું એ કરહાવે રે જેને રાખે સર્વે ધર્મ રહે રે એવું એક સાધન તે તો કહે રે વળી ભગવાન સંબંધી જે હરે ભજન સ્મરણ કીર્તન તે હરે એમાં કયું એક સાધન કહે રે આપત કાળે સર્વે જતું રહે રે પણ એક સાધન જો રહાવે રે સર્વે સાધન તેને પાછા આવે રે તેનો ઉત્તર કરો પોતે પણ રે ધર્મ સંબંધી સર્વે સાધન રે તેમાં એક નિષ્કામીપણું હોય રે સર્વે સાધન તેમાં આવી જાય રે ભગવાન સંબંધી જે સાધન રે તેમાં નિશ્ચય જાણવો સુજાણ રે વળી મહારાજ ફરી પૂછાય રે કેવી મતિ એક પ્રકાર રાખે રે તો જયાપણું અતિ રૂડું હોય રે તેને ફેરવીએ તો ભૂંડું થાય રે તેનો ઉત્તર પણ પોતે કહે રે ભગવત નિશ્ચય રૂપી જે રે મતી તેને તો ફરવાન દેવી રે ભગવાનનું મહાત્મ સાંભળી રે વારંવાર પુષ્ટિ કર્યા કરવી રે તો જરૂડું થાય વાત જાણવી રે વારંવાર એ મતીને ફેરવે રે તો ઘણું એ ભૂંડું તેનું થાવે રે વળી પોતે પોતાના મન જાણે રે મતી માહી નિશ્ચય કર્યો આણે રે મારે આમ કરવું મતી એવી રે સંત વચને તેને ફેરવવી રે સંત કહે અહીં બેસવું નહીં રે અને આ તો કરવું નહીં તેહી રે ત્યારે તે ઠેકાણે ન બેસવું રે વળી ના પાડી તે નવ કરવું રે
एवी रीते जो फेरवे छे मती रे तेह जननु रूडू थाय अति रे अने मतीने जो न फेरवाय रे निज धारू करे तो भूंडू थाय रे पछी वળી हरी लगा पूछवा रे केवी जातनो सत्संगी अथवा रे होए परमहंस ते तो कोया रे धर्म माही संपूर्ण रे तो होय रे तेनी पासे बेसी बात सुनिए रे तोय दोष लागे ए कोण कहिए रे तेनो उत्तर कहे हरि राय रे जेने प्रभु तणो निश्चय होय रे धर्म माही पण रहे तो अति रे पण व्यवहार मा जोया शक्ति रे देहाभिमान ने मन होय रे तेने प्रभु का संत थी खोदाय रे त्यारे भगवान ने संत तणो रे अवगुण जरूर लिए घणो रे पाछी बीजानी आगळ ते पण रे वात करे लीधो जे अवगुण रे तेने पण करे विमुख जेवो रे एवा साथे संबंध न रखवो रे अने संबंध रखवा जो जाय रे तेमांथी तो जरूर भूंडू थाय रे श्रीजी पूछे जे केवो साधु होय रे वળી धर्म मारे तो होय सोय रे भगवत निश्चय पण होय रे तोय ते भेड़े नावा न जवाय रे तेनी पासे पथारी न करवी रे तेनी वात पण नव सुणवी रे तेनो उत्तर करो भगवंत रे वात हिम्मत विना करे संत रे कहे एक जन्मे करीशु आवे रे निष्कामादिक गुण जे जे कावे रे भगवान कृपा करे तो आवे रे नहीं तो घणे जन्मे कल्याण थावे रे एवी हिम्मत विना वात करे रे संग त्यागो तेनो सर्व प्रकारे रे वળી जे संत एम कही रया रे आने आदेहे कृतार्थ थया रे काम क्रोध मद मान मत्सर रे इत्यादिक दोषनो ते शुभार रे भगवान ने संतना प्रतापे रे सर्वे नाश करी नाखशु आपे रे एवी रीते जे संत केता होय रे दोष नाश करवाना उपाय रे तत पर थईने मंडा होय रे तेनो संग सर्व रीते कराय रे पछी वળી हरिये प्रश्न पूछो रे जेहा हिम्मत सह कही रह्यो रे तोया तेना संग ने तजी दे रे एवो संत ते कोण कहो जोई रे तेनो उत्तर पण पोते कहे रे जेहा पुरुषार्थ अधिक लहे रे तेने करीने कृतार्थ माने रे पण बळ न राखे भगवाने रे वળી मन समझे जे मने रे प्रभु राजी करवाया साधने रे तेनो पण त्याग ज करी दियो रे वળી हरिजीए प्रश्न पूछियो रे केवा साधु तणो संग कराय रे
વળી કેનો સંગ તજી દેવાય રે. તેનો ઉત્તર કર્યો શ્રી દયાળે રે, વર્તમાન જે સુધા સારા પાળે રે. વળી નિશ્ચય પણ સુધો હોય રે, તેની પાસે આપણે રેતા તોય રે. આપણને જોતે હનવા ટોકે રે, પંપાળીને રાખે જાફરો રાખે રે. મુક્ત મુનિ જેવો લોક વ્યવહારે રે, મોટો કહેવા તો જે તે પ્રકારે રે. તેનો સંગ નવા કરવો ક્યારે રે, પણ પોતાને જે હટોકા કરે રે. દેખી સ્વભાવને ખટકો રાખે રે, ટળે નહીં ત્યાં સુધી વઢે ડખે રે. લલો ચપો તો રાખે નહીં તે રે, ભલે લોક વ્યવહારે મોટો નહીં રે. તોય પણ તેનો સંગ કરીએ રે, પછી વળી પ્રશ્ન પૂછો હરીએ રે. જેહ સંતમાં બધા ગુણ સારા રે, મોટા ભક્તિ જ્ઞાનાદિ શોભનારા રે. તેમાં એવો તે કયો ભૂંડો દોષ રે, જેણે સંગ ન કરીએ વિશેષ રે. તેનો ઉત્તર પણ પોતે કહે રે, જેને આળસ નિદ્રા બહુ રહે રે. સ્નાન ધ્યાનાદિ જે નિયમ હોય રે, તેને પાળવાનું કહે જો કોઈ રે. ત્યારે કહે જે હમણાં કરીશું રે, ઉતાવળ સી ધીરે ધીરે જોશું રે. એમાં બોલે તે સુધો સારો હોય રે, તોય તેનો સંગ નવ કરાય રે. પછી વળી પૂછે છે હરિરાય રે, સુધી સારી વાત કરતો હોય રે. તોય તેની વાત ન સાંભળીએ રે, એવો વાણીમાં શો દોષ જાણીએ રે. તેનો ઉત્તર કર્યો જગદીશે રે, વાત કરવામાં પોતાને વિશે રે. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ધર્મ તણી રે, સરસાઈ દેખાડે જે ઘણી રે. બીજા સંતના જ્ઞાન ભક્તિ ગુણ રે, તેને દેખાડે અહંકારે ન્યૂન રે. એવો જેની વાણીમાં દોષ હોય રે, તેની વાત ન સાંભળવી જોઈ રે. વાણી પ્રશ્ન પૂછે છે પ્રભુ રાય રે, જેની વાણીમાં કુત્સિતપણું હોય રે. તોય તે વાણી અમૃતની પેઠે રે, પાન કરીએ એવી કઈ દીઠે રે. તેનો ઉત્તર પણ કહે પોતે રે, જેહ સંત જન વાત કરતે રે. પોતે પોતાના સંબંધી મા બાપ રે, બેન ભાઈ પોતાની જાતિ આપરે. તેની કુત્સિત શબ્દે કરીને રે, નિંદા કરતા હોય સંત જે રે. તેની વાણીને તો સારી જાણવી રે, કાજે જેને એ વાણીને સાંભળી રે. તેને સંતની કોરતણો ગુણ રે, એવી રીત નો આવે છે સુજાણ રે. આજે સંત છે તેને કોઈ રીત રે, નિજ દેહ સગામાં નથી હેત રે. માટે એવા સંતની વાણી હવી રે, અમૃતની પેઠે પાન કરવી રે. વળી પ્રશ્ન પૂછે છે ભગવાન રે, કયે ઠેકાણે તો રાખવું માન રે.
માન રાખાવું નહીં કે ઠેકાણે રે, કર્યો ઉત્તર પોતે ભગવાને રે. પ્રભુ તણો દ્રઢયાશ્રિત હોય રે, જેવો તેવો ગરીબ ભક્ત તોય રે. તેની આગળ માન ન રાખવું રે, તેની આગે તો નિરમની થવું રે. જેને સતસંગ થકી તે કાંઈ રે, પાછો પગજ પડી ગયો હોય રે. તેની આગળ તો માન રાખવું રે, પણ તેથી દબાઈ નવ જવું રે. પ્રશ્ન ઉત્તરે તેથી ન હારવું રે, તેના વેણ પર વેણ લાવવું રે. વાળી સહજાનંદ ભગવાન રે, કહે સહુ સંતને તે સુજાણ રે. કિયા પ્રભુ દર્શનાદિક વિશે રે, હેત નવ રાખવું સંત વિશે રે. વાળી કયે ઠેકાણે તે રખાય રે, તેનો ઉત્તર પોતે જ કરાય રે. અમે સર્વે સંતને કેતા હોય રે, બોરાનપુર કાશીએ જશે કોઈ રે. ત્યારે સભામાં કોઈ બોલે નહીં રે, પોતે ઉઠીને અમને જે કહી રે. તમે કહો તો હું જઉં મહારાજ રે, એમાં આજ્ઞા લઈને જવું ત્યાં જ રે. એવે ઠેકાણે આમાં પ્રસન્નતા રે, તેને અરથે હેત ન રાખતા રે. આમાં દર્શનાદિક વિશે હેત રે, સંત સમાગમ તે સમેત રે. તેમાં હેત પણ નવ રાખવું રે, આમાં રાજી પાયર્થે ત્યાં જવું રે. અમે તથા અમારા સંતજીને રે, કચવાણા હોઈએ વળી તેને રે. વાઢી તિરસ્કાર કરીને કાઢો રે, શોકે કરીને પોતે રોઈ રહ્યો રે. તેની પાસે કોઈ કડમલ રે, એવો વિમુખ જન આવે ખલ રે. સંત તથા અમારો અવગુણ રે, કેવા લાગે ત્યારે તે જન પણ રે. તેની આગે સંતની કોરતણું રે, પ્રભુ કોરે હેત દેખાડે ઘણું રે. એમાં કહે હું તો એનો વેચાણ રે, મારા કટકા કરે તોય પણ રે. મારે એનો અવગુણ ન આવે રે, મારા કલ્યાણ કર તલકાવે રે. એવી રીતે વેઠે કાણે તે રે, અતિશય હેત જણાવે છે રે. પછી વળી પ્રભુ પ્રશ્ન પૂછાય રે, જેણે કરી પ્રભુજી રાજી થાય રે. તોયા પણ તે કરવું જ નહીં રે, થાય કુરાજી તે કરવું સહી રે. એવું તે શું છે કહો સહુ જન રે, પછી પોતે જ બોલા ભગવાન રે. અમે કોઈ વચન કહીએ રે, તેમાં અધર્મ જેવું જો જણાય રે. તેને વિશે તો ચિરકારી થવું રે, તેમાં ઘણી કવાર લગાડવું રે. પણ તરત માનવું જ નહીં રે, જેમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહી રે. અશ્વત્થામાનું માથું કાપી નાખો રે, તે આદેશ અર્જુને યોથાપો રે. તેમાં એવું વચન જે હાવું રે, રાજી
થાય તોય નહીં માનવું રે પંચવર્તમાન સંબંધીની મરે તેનો જેનાથી ભંગ થાય તે મરે એવું પણ ન માનવું વચન રે ભલે કચવાય છે ભગવાન રે તે તો સારી પેઠે કચવાવવા રે પણ તે બે મહારાજી ન કરવા રે વાળી મહારાજ પ્રશ્ન પૂછાય રે પ્રભુ ઘણું ધ્યાન કરતા હોય રે તેમાં મન વિષયને કવિ ધરે ઊંડા ઘાટના તરંગ ઉઠત રે સિંધુ વિશે મોટા તરંગ ઉઠે રે તેમાં ઊંડા ઘાટ ઉઠવા માંડે રે ત્યારે ઘાટ તેને કેમાં ટાળવા રે પછી પોતે જય મલાગ કેવા રે જ્યારે ભૂંડા ઘાટ તે થવા માંડે રે ત્યારે ધ્યાન કરવું માંડી વાળે રે જીભે કરી ઉચ્ચ સ્વર નીકાળી રે થઈ નિર્લજ્જને તાળી વજાડી રે સ્વામી નારાયણ રે એવી રીતે કરવું તે ભજન રે દીના બંધો હે દયા સિંધો હરી રે એવી રીતે પ્રભુ પ્રાર્થના કરી રે ભગવાનના સંત મુક્ત મુનિ રે એવા મોટા નામ લઈ પુની રે તેની પ્રાર્થના જોજન કરાય રે ભૂંડા ઘાટ તે સર્વે ટળી જાય રે થાય નિરાંતય ને તે સિવાય રે ઘાટ ટાળાનો બીજો ન ઉપાય રે શ્રીજી પૂછે સતસંગમાં જય રે અતિ મોટો ગુણ જણાતો હોય રે તેના સર્વે વખાણ કરતા હોય રે તોય તે તો ત્યાગ કરવા યોગ્ય રે એવો કયો તે ગુણ કહેવાય રે વળી દોષ ગ્રહેવા યોગ્ય હોય રે એવો કયો તે દોષ કહેવાય રે તેનો ઉત્તર તે પોતે કરાય રે મુક્તાનંદ સ્વામીજી જેવા હોય રે સૌથી સારા વર્તમાન પળાય રે તેણે બીજાને તો ઉદ્વેગ થાય રે કાજે એની સમાન ન વર્તાય રે દેહ સારું તે ગુણ મોટો તોય રે તેને ત્યાગી બરોબર વર્તાય રે બરોબર વર્તવા રૂપ દોષ રે તોય તેનું ગ્રહણ કરવું જોશ રે પછી પ્રશ્ન પૂછ્યો અક્ષરે શરે સંત વિશે એવો તો કયો દોષ રે જેનો ત્યાગ કરે ત્યારે સર્વે રે દોષ માત્ર નો ત્યાગ થઈ જાવે રે એવો કયો તે એક ગુણ કાવે રે એક આવે સર્વે ગુણ આવે રે તેનો ઉત્તર પણ પોતે કહે રે દેહાભિમાન રૂપ દોષ રહે રે તેમાં સર્વે દોષ તે રહાય રે તેને ત્યાગે સર્વે ત્યાગ થાય રે હું તો દેહાથી નોખો આત્મા છે કરે એવો આત્મનિષ્ઠાનો ગુણ એ કરે દેહ આવે તો સર્વે ગુણ માત્ર રે આવી નિવાસ કરે સંત પાત્ર રે વળી શ્રી હરિ પ્રભુ પ્રશ્ન કેવે રે કેવા પંચ વિષય ને સેવવે રે
જેણે બુદ્ધિમાં હિ પ્રકાશ થાય રે, કેવા સેવે અંધકાર છવાય રે. પછી તેહ પ્રશ્ન તણો ઉત્તર રે, તેય પોતે કહે ધર્મ કુંવર રે. પ્રભુ સંબંધી જે પંચ વિષય ને, તેને સેવે તો જ પ્રકાશ થાય રે. જગ સંબંધી વિષય સેવાય રે, બુદ્ધિ વિશે તો અંધકાર થાય રે. વળી શ્રી હરિ પ્રશ્ન પૂછી રહ્યા રે, કેવા દેશ કાળ સંગ ને ક્રિયા રે. જેનો સંબંધ પ્રભુની આજ્ઞાએ રે, તોય નવ કરવો ભક્ત હોય રે. તેનો ઉત્તર પણ પોતે કહે રે, જેહ દેશમાં રહે થકે રહે રે. નિજ દેહના સંબંધીઓ તણો રે, બેઠા ઉઠાનો યોગ યતિ ઘણો રે. તો તે દેશમાં પ્રભુ આજ્ઞા કરે રે, તોય નવ રહેવું ત્યાગી નરે રે. વળી આમ દર્શન થતા હોય રે, ભેળે સ્ત્રીઓના પણ થતા જોય રે. એવો સંગ ને એવી ક્રિયા હોય રે, અમે બેસાડીને કહેતા સોય રે. કરો અમારા દર્શન ટાણે રે, તોય બેસવું નહીં તે ઠેકાણે રે. કોઈ મિશ લઈને ઉઠી જવું રે, પણ ત્યાં તો બેસી ન વરેવું રે. જેહા કાળે વિષમ પણ હોય રે, વળી મારા કૂટ તે થતી જોય રે. તેહા ઠેકાણે પ્રભુ આજ્ઞા હોય રે, તોય ત્યાંથી તો ચાલી નીકળાય રે. પણ તે જ ઠેકાણે ઉભા રહી રે, મારા નવ ખાવો તે વાત કહી રે. વળી શ્રી હરિ પ્રશ્ન પૂછી રહ્યા રે, કયા શાસ્ત્ર સુણવાને ભણવા રે. કયા શાસ્ત્ર ન સુણવા ભણવા રે, તેના ઉત્તર પણ પોતે કહ્યા રે. જેહ શાસ્ત્રમાં ભગવાન તણુ રે, પ્રતિપાદ્યનો સાકાર પણુ રે. અવતારનું નિરૂપણ નોય રે, શુદ્ધ વેદાંત ના તે ગ્રંથ હોય રે. એક અદ્વિતીય જે નિરાકાર રે, પ્રતિપાદન કરતા જે સર રે. સુધા બુદ્ધિવાને કરેલા હોય રે, નવ સુણવા ભણવા તે કોય રે. રણ છોડ ભગત ના રચેલા રે, પ્રભુ મૂર્તિ વર્ણન કરેલા રે. એવા કીર્તન ગાવવા સુણવા રે, એવા ગ્રંથ સુણવાને ભણવા રે. એવા કીર્તન ગાવવા સુણવા રે, એવા ગ્રંથ સુણવાને ભણવા રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे लोया प्रकरणे संगशुद्धिर्नाम षष्ठमं वचनामृतम्।